જો મારા ભાઈ ઓસ્ટ્રેલિયા છે તો એના તુવેર ઠોઠાની આપણે રેસીપી શીખવાડવાની છે. તો અહીંયા મેં પહેલાં તો તેલ લીધું, એમાં તજ, લવિંગ, તમાલપત્ર, મરી નાખ્યા છે, ડુંગળી, લસણ સૂકું, આદુ અને મરચાંની પેસ્ટ કરીને મેં નાખી છે. અહીંયા આપણું લીલું લસણ તૈયાર છે, બરાબર. ટામેટા, લીલી ડુંગળી અને આ તુવેરો અને બાકી બધો મસાલો કરવાનો હોય છે. તો હવે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. હવે ધ્યાનથી જોજે સોનું, આપણે બહુ જેટલી તુવેરો લીધી ને એટલું આપણે લસણ ઉમેરવાનું છે, બરાબર. લસણમાં કંજુસાઈ નહીં કરવાની, બરાબર. તાર ત્યાં મળે તો જ બનાવું, નકર મજા નહીં આવે તને તુવેર ઠોઠામાં. હવે આને મિક્સ કરી દેવાનું. હવે ભાઈ આપણે નાખવાનું છે લીલી ડુંગળી. સોનું ઓછી નાખજે કેમ કે આ પાણી વળશે. હવે આ ડુંગળીનું થોડુંક પાણી છૂટું પડવા લાગ્યું છે. એકદમ છૂટું પડી જાય ત્યારે આપણે ટમેટા નાખશું. હવે આપણે ટામેટા નાખી દઈશું. સ્ટાઇલમાં નાખવાના. શામાં નાખવાના? સ્ટાઇલમાં. આપણે છે ને જો માપ હું તમને કહી દઉં, જેટલી તુવેરો લઈએ ને એટલું તેલ અને એટલું લીલું લસણ. તુવેરો જેટલી લીધી હોય એટલે લસણ આપણે 1 કિલો તુવેરમાં 1 કિલો લસણ લઈએ ને તો એનથી અડધી લીલી ડુંગળી લેવાની અને એનથી અડધા ચોથા ભાગના ટામેટા લેવાના. અને સૂકી ડુંગળી, આદુ, મરચાં, લસણ એ બધું સૂકું હોય એ બધું તમારી રીતે નાખવાનું, તમારે કે રીતનું જોઈએ, બરાબર. હવે આ ટામેટા થોડાક થઈ જાય, ચડી જાય, પછી આપણે મસાલો કરશું. આ એકલું ચટણીથી જ ભાવે એવું છે. હવે આપણે લાલ મરચું, હળદર, હવે નમક, આ બધું ટેસ્ટ પ્રમાણે, તમારા ટેસ્ટ પ્રમાણે નાખવાનું. હું મારા ટેસ્ટ પ્રમાણે નાખું છું. ધાણા જીરું પાવડર, આ ગરમ મસાલો, હું આ ગરમ મસાલો થોડોક જ નાખું છું કેમ કે આપણે ખડા ગરમ મસાલા બધા નાખ્યા છે. હવે આ તેલ ઉપર આવી ગયું છે એટલે આપણે આ બધી જે તુવેરો છે એ નાખી દઈશું. મેં મસ્ત હલાવી દીધું છે અને ચાખ્યું તો નમક થોડુંક ઓછું લાગ્યું એટલે ઉપરથી પાછું મેં ઉમેર્યું છે. મસાલા આપણે થોડાક ચડિયાતા જ કરવાના અને એવું હોય તો તુવેર બાફતી વખતે થોડુંક મીઠું નાખી દેવાનું અને હવે થોડી વાર ચડવવા દેવાનું. મેં અડધું ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે. હવે થોડુંક ઉકળે પાણી બળે એટલે કોથમીર નાખીને આપણે ખાવાની છે અને મેં કિશમિશ બી અંદર નાખી છે. હવે આપણા ઠોઠા રેડી થઈ ગયા. બસ આવી રીતે બ્રેડ, ભાત, છાશ અને સેવ નાખીને મસ્ત હવે ખાવાનું.